નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 14। પ્રકરણનું નામ છે કેટલું મોટું કેટલું ભારે। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। ધોરણ પસંદ કરતા વિષય પર ક્લિક કરી વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। આ ઉપરાંત એમસીક્યુના બટન પરથી તમે પરીક્ષાની તૈયારી માટે પાઠ વાઇઝ તમારા જ્ઞાનની ચકાસણી કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં એકમના મુખ્ય મુદ્દાની સમજ અહીંયા આપેલી છે, એ તમારે સમજી લેવાનું છે। વિકલ્પ પસંદ કરી જવાબ આપો, જેમાં પહેલું છે એક સફરજનનું કદ નીચે આપેલ કઈ વસ્તુથી ઓછું થાય? તો તરબૂચથી ઓછું થાય, કારણ કે તરબૂચ છે એ મોટું હોય છે અને આ છે એ બધું સફરજન કરતાં નાના છે। બીજાની અંદર ઓપ્શન સી 9 આવશે, ત્રીજામાં ઓપ્શન બી 10 અને 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ। કોઈ પણ આંકડો હોય એની પાછળ 3 શૂન્ય યાદ રાખવાની। કેટલી શૂન્ય? 3 શૂન્ય। 15 કિલોગ્રામ કીધું હોય તો 15ની પાછળ 1, 2 અને 3 શૂન્ય મૂકવાની, આ 3 શૂન્ય યાદ રાખવાની। ઓકે। પાંચમું, નીચેનામાંથી કઈ વસ્તુનો ઉપયોગ કરી કદનું માપન ન કરી શકાય? ત્રાજવું। પહેલું 6 લકોટેનું કદ એટલે કે ઘનફળ કેટલું થાય? તો 6 લકોટેનું કદ 6 × 2 = 22 મિલી। 11 લકોટેનું કદ 11 × 2 22 મિલી। ત્રીજાની અંદર કુલ કદ 1 = 24 મિલી છે, તો લકોટોની સંખ્યા 24 છે, તો 24 / 2 કરો તો 12 લકોટી થશે। 7 સિક્કાનું કદ 7 × 1 તો 7 મિલી। પાંચમું છે લકોટોનું કદ 6 × 2 તો 12 મિલી, તો સિક્કાનું કદ 2 × 1 તો 2 મિલી અને કુલ 12 અને 2નો સરવાળો કરો તો 14 મિલી થશે। છઠ્ઠું છે પાત્રમાં પાણીની સપાટી 5 મિલીથી 10 મિલી કરવા માટે કેટલા સિક્કા નાખવા પડે? તો 5 સિક્કા નાખવા પડે। હવે છે પ્રશ્ન 2નો બી, 10 રૂપિયાના 10 સિક્કાનું વજન 100 ગ્રામ થાય તો તેના આધારે પ્રશ્નના જવાબ આપો। 10 રૂપિયાના 10 સિક્કા એટલે કે 10 સિક્કાનું વજન 100 ગ્રામ છે, તો અહીંયા 700 ગ્રામ વજનમાં કેટલા સિક્કા જોઈએ? તો 70 સિક્કા જોઈએ, કારણ કે અહીંયા એક સિક્કાનું વજન કેટલું થશે? 10 થશે। તો અહીંયા 700 ગ્રામ હતું, 700 ગ્રામ ભાગ્યા 10, એક સિક્કાનું વજન કરીએ, 0 ગઈ તો 70 જવાબ આવ્યો। કેમ કે અહીંયા 100 ગ્રામ વજન છે, કેટલા સિક્કાનું? 10 સિક્કાનું। તો આ 100 ગ્રામ છે વજન, એના ભાગ્યા 10 કરો, 0 ગઈ તો એક સિક્કાનું વજન 10 આવે। 1 કિલોગ્રામ વજન કેટલા 10 રૂપિયાના સિક્કા વજન બરાબર થાય? તો 100 સિક્કા બરાબર। ત્રીજાની અંદર 120 સિક્કા, ચોથામાં 45 સિક્કા અને પાંચમાની અંદર 37 સિક્કા થશે, કારણ કે એક સિક્કાનું વજન 10, તો 0 ગઈ, 37 વધ્યા। ત્રીજો પ્રશ્ન, માચિસ એક દિવાસળીનું પેટીનું ઘનફળ 6 ઘન સેમી હોય તો આવી દિવાસળીની પેટીઓ વડે નીચે મુજબની જુદી જુદી આકૃતિઓ જમીન પર બનાવીએ તો તેમનું ઘનફળ કેટલું થાય? સાઠ ઘન સેમી। ઉપરની આકૃતિ જેવી અન્ય બીજી 2 આકૃતિ બનાવતા ત્રણેય આકૃતિનું કુલ ઘનફળ 6 × 3, 3 આકૃતિ છે, 60 ઘન સેમી એનું એટલું થવાનું જ છે। ગમે એવા આકાર બનાવો તો 60 × 3 કરો, 6 તરીને 18 અને 1 0, 180 ઘન સેમી। અહીંયા આકાર તમારે જુદો આકાર તમારે બનાવવાનો છે।
ત્રીજો પ્રશ્ન છે તેમાં આ ઘન સેમી 168 થાય છે સાથીઓ, આ જે દિવાસળીની પેટીનું સાથીઓ બનાવ્યું તેનું 72 ઘન સેમી. છઠ્ઠાની અંદર 66 ઘન સેમી. પ્રશ્ન 7, પ્રશ્નનો જવાબ આપો. પહેલો પ્રશ્ન, 3 સેમી બાજુવાળા સમઘનમાં 1 સેમી બાજુવાળા કેટલા સમઘન સમાય? તો 3 × 3 × 3, 3 સેમી બાજુવાળું કીધું છે, 27 ઘન સમઘન સમાય. બીજું, 6 સેમી બાજુવાળા સમઘનમાં 2 સેમી બાજુવાળા કેટલા સમાય? તો અહીંયા 216 આવે છે 6 સેમીવાળા, અને 2 નો ગુણાકાર કરો, 2 2 2 તો 8 આવે છે. 216 / 8 કરો તો 27 સમઘન સમાશે. 8મો પ્રશ્ન, તેમાં 8 ઘન સમઘન સમાય. 9મું, એક બોક્સનું ઘનફળ 6, તો 4/6/6, તો આ બધાનો ગુણાકાર કરતા 24 કેટલા લંબઘન થશે બોક્સ? તો 24 સમઘન સમાશે. 10માની અંદર 6 સમઘન સમાશે. 11માની અંદર 12 સમઘન. અહીંયા ગણો તો કેટલા થાય છે? 1 2 3 4 5 6, 6 ઉપર ને 6 નીચે, 6 ને 6 12. પ્રશ્ન 12મો છે તેને આ રીતે ગણતરી કરતા 48 સમઘન સમાશે. મિત્રો, એક અમારી આ વ્યક્તિગત ચેનલ છે અને આ તમે જે કોઈ પણ વિડીયો જોઈ રહ્યા છો અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરેલો છે. ગણિત એક એવો વિષય છે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, કેમ કે આ ફક્ત સોલ્યુશન માટે જ વિડીયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે. એક બોક્સનું માપ 10 સેમી × 8 સેમી / 6 સેમી છે. તો આ બોક્સમાં એવી 5 લંબાઈ, 4 સેમી પહોળાઈ, 3 સેમી ઊંચાઈ વળી કેટલી સાબુ સમાય? તો સૌથી પહેલાં બોક્સનું ઘનફળ શોધવું પડે. તો આ બધાનો ગુણાકાર કરો, 480 આવે. પછી સાબુનું શોધવું પડે, તો સાબુનું ઘનફળ છે 60 આવે. 480 / 60 કરો, 0 0 ગઈ, 6નો ઘડિયો બોલવાનો, 6 8 48, તો 8 સાબુ સમાય. અહીં કેટલીક વસ્તુઓના નામ અને વજન આપેલા છે. તો 5 દિવસ માટે 100 વિદ્યાર્થીઓને કેટલા ચોખા જોઈએ? 1 દિવસના 100 વિદ્યાર્થીના 5 કિલો, તો 5 દિવસના 5 × 5, 5 × 25. 1 દિવસ માટે 100 વિદ્યાર્થીઓને કેટલું કઠોળ જોઈએ? 5 / 2 કરો તો 2.5 કિલોગ્રામ, તો 1 દિવસનું 2.5 કિલોગ્રામ જોઈએ. 3 દિવસ માટે તેલ કેટલા ગ્રામ જોઈએ? 1 દિવસનું 500 ગ્રામ તેલ, તો 3 દિવસનું 500 × 3, તો 1500 ગ્રામ જોઈએ. 1 દિવસના ચોખા 50 ગ્રામ. 5મું છે આ પ્રમાણે ગણતરી કરતા કુલ 400 ગ્રામ વજન થશે, જે શાકભાજીનું છે. 7મું છે અહીંયા કેટલીક વસ્તુ લેવાની છે, તેમાં અડધા ભાગની કુલ સંખ્યાના અડધા ભાગની છે. તો તે દિવસ માટે ખીચડી બનાવવા માટે વપરાતી વસ્તુની યાદી બનાવો. ખીચડી માટે જે વસ્તુ જોઈએ તેની યાદી બનાવેલી છે. ઘરે કરી શકાય તેવી પ્રવૃત્તિ, તો આ પ્રવૃત્તિ તમારા વર્ગ શિક્ષક અથવા વિષય શિક્ષક સમજાવે તે રીતે કરવાની છે. મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો.